ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા ઉપર આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ ઘન અવસ્થાની અંદર કયા કયા એવા ટોપિકો છે કે જે એનસીઆરટીની અંદર આપવામાં આવેલા નથી અને છતાં પણ ક્યાંક કોઈક રીતે અવારનવાર આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો એવા જે ક્વેશ્ચન છે, બરાબર, એના માટેની આપણે સોલ્યુશન આજે કરવું છે. એ અમુક ટોપિક, હજી 1-2 ટોપિક બાકી છે, કાલે મેં તમને લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે. તો એવા જે ટોપિક છે એના માટેનું આપણે સોલ્યુશન છે એ આજના લેક્ચરની અંદર જોવાનું છે, બરાબર. ચાલો, ઘન અવસ્થાની અંદર જો હું વાત કરું તમને, તો આજે આપણે વાત કરવી છે ખાસ કરીને ટોપિકની અંદર ત્રિજ્યા ગુણોત્તરની અંદર. જો સ્પષ્ટ વાત કરીએ તો કોનો ત્રિજ્યા ગુણોત્તર, તો કે ધનાયન અને ઋણાયનનો ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યા ગુણોત્તર છે એના ઉપર આપણે આજે ચર્ચા કરવી છે કે ભાઈ ધન આયન અને ઋણ આયનના ત્રિજ્યા ગુણોત્તર કેવી રીતે હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને માત્ર પહેલા વાત કરું કે કેવી રીતે હોય. ધન આયન ઋણ આયનનો ત્રિજ્યા ગુણોત્તર એટલે શું? તો એક વસ્તુ તમને ખબર છે કે જ્યારે કોઈ પણ ઘનની રચના થાય ત્યારે એ ઘનની રચના છે એ કોણ કરે? તો કે ઋણ આયન. આપણે ખબર છે કે ઋણ આયન છે એ ક્લોઝ પેકમાં ગોઠવાય અને ધન આયન છે એ ચતુષ્ફલક અથવા તો અષ્ટફલક છિદ્રની અંદર ગોઠવાય. હવે કયું છિદ્ર ક્યાં છે એ એક્ઝેક્ટ આઈડિયા તમને ખ્યાલ હોય કે ભાઈ ચતુષ્ફલક છિદ્ર હોય, બરોબર, તો એ ઘનની અંદર હોય, બરાબર, કે ઘનના કેન્દ્રમાં હોય, તમે એવું કહી શકો એક્ઝેક્ટ નાને આવા, બરાબર. પછી કયો ઘન છે એ ઉપર આધાર રાખે કેટલા છિદ્ર ક્યાં હોય, કારણ કે આપણે ખબર છે કે પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા 2n અને અષ્ટફલક છિદ્રોની સંખ્યા n, બરાબર. ઓકે, તો ઋણ આયન છે એ ક્લોઝ પેકની અંદર ગોઠવાય અને ધન આયન છે એ ક્યાં ગોઠવાય? તો કે ધન આયન છે એના ચતુષ્ફલક અથવા તો અષ્ટફલક છિદ્રની અંદર ગોઠવાય, બરાબર. કમ્પલસરી દરેકની અંદર આવું નથી હોતું. અમુક એવા અપવાદ સંયોજનો છે કે જેમાં ધન આયન છે એ ક્લોઝ પેકની અંદર ગોઠવાય કે ક્લોઝ પેકની રચના કરે અને ઋણ આયન છે એ છિદ્રોની અંદર ગોઠવાય. આવું પણ બને છે, આવું પણ બને છે, એવું પણ શક્ય છે. શેની અંદર આવું હોય એની ઉપર ખાસ આપણે ચર્ચા કરશું, બરોબર, એ પછીની વાત છે. અત્યારે કે સવર્ગાંક કેટલો હોય તો એ ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો થાય, બરોબર, એની આપણે ચર્ચા અત્યારે કરવી છે, જોવું છે આપણે. ખાસ વાત કરું હું તમને પહેલા એક કોષ્ટક નાનું એવું બનાવ્યું કે જે અવારનવાર તમને એમસીક્યુની અંદર કામ આવે. ક્રમ, પછી બીજું લખું છું હું સવર્ગાંક, પછી લખું ત્રિજ્યા ગુણોત્તર ધન આયન અને ઋણ આયનનો R+R- ત્રિજ્યા ગુણોત્તરની વાત કરીએ છીએ, બરોબર. સવર્ગાંક R+R- અને હવે આકાર અને ત્યાર પછી લખીએ આપણે ઉદાહરણ કે ક્યાં એક્ઝામ્પલ કમ્પલસરી છે નહીં, બરોબર, પણ ઇન શોર્ટ જસ્ટ આપણે વાત કરીએ. પ્રથમ વાત કરું કે માનો કે ઓછામાં ઓછો સવર્ગાંક 2 હોય કે કણ છે એ પડોશી કણની સંખ્યા એનો સવર્ગાંક આપણે કહીએ છીએ સંપર્કમાં હોય એવા, બરોબર. તો સવર્ગાંક 2 હોય
તો આર પ્લસ અપોન આર માઇનસનો ગુણોત્તર કેટલો હોય? તો કે એનો ગુણોત્તર 0 થી 0.155. આકાર સવર્ગાંક 2 હોય તો આકારની સીધી ને સિમ્પલ બાબત આવશે રેખીય. ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યાનો ગુણોત્તર થયો. 2r આપણે કહેતા હોય ને જનરલી, બરોબર, પણ 2r માં જોવાનું કે ધન આયન અને ઋણ આયન બે આવી જાય છે કે નહીં, બરોબર. આકાર રેખીય એક્ઝામ્પલમાં આપણે એક તો આ એક્ઝામ્પલ આપણે ખબર હોય ઇથિલિન, પછી આ પણ તમે કહી શકો HgCl2, BeCl2, આ બધા એના એક્ઝામ્પલની અંદર આવશે. સેકન્ડ ઉપર વાત કરો તમે, બરાબર, તો સવર્ગાંક 3 આવે. સવર્ગાંક 3 હોય તો આ 0.155 થી 0.225. સવર્ગાંક 3 હોય તો આનો આકાર આપને ખબર હોય સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ આકાર વર્ષોથી આપણે ભણતા આવીએ છીએ. એક જ એક્ઝામ્પલ આપણી પાસે. આ સિવાય ઘણા બધા હોય, BF3, BCl3, આ બધા એની અંદર આવે, સમતલીય ત્રિકોણની અંદર આવે, બરાબર. ઓકે, નેક્સ્ટ વન, ત્રીજું જોઈએ આપણે, થર્ડ વન, ક્રમ નંબર 3. તો સવર્ગાંક આવશે 4. 4 ની અંદર બે આકારની શક્યતા થાય સર, સમચતુષ્ફલકી અને સમતલીય ચોરસ. તો પહેલા 0.225 થી 0.414, બરોબર. આ ત્રીજા ગુણોત્તર થયો એનો આકાર થાય સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકમાં એક્ઝામ્પલ આપને ખ્યાલ હોય બરોબર, CH4 NH4 પ્લસ. 4 નંબર ઉપર વાત કરીએ. સવર્ગાંક ફરી પાછો માનો કે 4 જ હોય, બરોબર, તો એના માટે 0.414 થી 0.732, બરોબર. આ આકાર થશે સમતલીય ચોરસ. અને સમતલીય ચોરસમાં સંકીર્ણ સંયોજનની જનરલી રચના થાય એવું આપણે ભણેલા છીએ. PtCl4 2-, બરોબર, એટલે પ્લેટિનમ થશે +2, બરાબર. ચાલો, ત્યાર પછી બરોબર નહીં, આપણે બ્લુમાં પાછા આવી જઈએ. 5 નંબર ઉપર સવર્ગાંક 6, બરોબર. સવર્ગાંક 6 હોય તો આ જ વસ્તુ તમને જોવા મળશે. ત્રિજ્યા ગુણોત્તર 0.732, બરોબર. સવર્ગાંક 6 હોય તો આકાર તમારો અષ્ટફલકીય થાય FCCમાં, બરોબર. અને આ જે અષ્ટફલકીય આકાર થાય એના એક્ઝામ્પલની અંદર FCCમાં તમે લખી શકો NaCl. આ ઉપરાંત ઘણા બધા હોય, હજી તો CaO ઘણા બધા હોય, KCl, આ બધા એની અંદર આવે, બરોબર. સમૂહ 2 ના ઓક્સાઇડ અને સલ્ફાઇડ, સમૂહ 2 ના ઓક્સાઇડ અને સલ્ફાઇડ, બરોબર. NaCl, NaBr, KCl, KBr, LiCl, LiBr, NH4Cl, આ બધા એની અંદર આવી જાય. ત્યાર પછી સવર્ગાંક 8. સવર્ગાંક 8 જે છે 0.732 થી 1. એનો આકાર પણ થશે અષ્ટફલકીય, પણ એની રચના હશે ત્યાં BCC ટાઈપની. કયા ટાઈપની હશે રચના? ત્યાં CSCl ટાઈપ તમે કહી શકો. BCCમાં અષ્ટફલકમાં સિઝિયમ ક્લોરાઇડ ટાઈપ. એ હમણાં આપણે ચર્ચા આની પણ કરવાના છીએ, સિઝિયમ ક્લોરાઇડની, NaClની.
લાસ્ટ વન નંબર 7 સવર્ગાંક 12 એકથી વધુ. અને એમાં તમારે જો આકારની વાત કરવી હોય બરોબર તો HCP અથવા તો CCP પ્રકારે થશે બરોબર. અને આની અંદર ઝિંક, મેગ્નેશિયમ, ગોલ્ડ, સિલ્વર, કોપર આ બધા આપણે ભણેલા છે કે જેના સવર્ગાંક 12 આવે. HCPમાં ઝિંક, મેગ્નેશિયમ ની બધું આવે ને CCPમાં તમને ખબર છે ગોલ્ડ, સિલ્વર, કોપર આ બધા એ 12 સવર્ગાંકની અંદર આવે. એ વસ્તુ આપણે જોયેલી છે. હવે જો આજે આખું કોષ્ટક છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે આવે તો હમણાં સમજાવું તમને, એકાદ એક્ઝામ્પલ લઈને સમજાવું થોડોક વધારે આઈડિયા તમને ક્લિયર થઈ જશે કે આ વેલ્યુ છે એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે બરોબર. એ ડઝન્ટ મેટર. પણ સાબિતી કરતા વસ્તુ આ મુખ્ય છે તમારા માટે કે તમને ઘણી વખત આનો ત્રિજ્યા ગુણોત્તર છે એ પૂછવામાં આવે અથવા તો આકાર ઉપરથી તમને ત્રિજ્યા ગુણોત્તર પૂછે કે ત્રિજ્યા ગુણોત્તર ઉપરથી આકાર પૂછે અથવા તો એક્ઝામ્પલ ઉપરથી ત્રિજ્યા ગુણોત્તર પૂછે કે આટલો ત્રિજ્યા ગુણોત્તર હોય બરોબર તો નીચેનામાંથી કોણ હોઈ શકે એવું તો ના પૂછે, પણ એક્ઝામ્પલ ઉપરથી ખાસ પૂછે કે C2H2 છે તેનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો, ભાઈ આવો આકાર છે તેનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો થાય. આવું જનરલી તમે એક્ઝામ્પલની અંદર જોશો ને તમને અવારનવાર આવા વેલ્યુવાળા એક્ઝામ્પલ છે એ જોવા મળશે. હવે ક્વેશ્ચન આપને એ થાય કે ત્રિજ્યા ગુણોત્તર આવે કઈ રીતે, ક્યાંથી આવે. એક સાબિતી હું તમને માત્ર આપીશ ત્રિજ્યા ગુણોત્તર માટેની બરોબર, બાકી એમ તમે દરેકમાં આપી શકો બરોબર. પણ મેં તમને કીધું એમ કે એ આપણા સિલેબસની અંદર છે નહીં બરોબર. બધી સાબિત થઈને જ આવતું હોય પણ દરેકની અંદર આપણે એટલા બધા ઊંડાણમાં નહોતા કરતા, જે તે સમય નહોતો એટલો બધો આપણે એટલે એ બાબતોની અંદર ઊંડાણમાં નહોતા ગયા આપણે બરોબર. નકર દરેકની અંદર આપણે ટોપિક વાઇઝ એની અંદર ઊંડાણમાં જઈ શકત ને વાત કરી શકીએ. પણ પરિસ્થિતિ ઉપર તમને ખ્યાલ છે કે જે તે સમય ઉપર આપણે માત્ર બોર્ડનું કામ કરી શકે, મતલબ એ પણ સંપૂર્ણ નહોતા કરી શકે, આપણે એમાં 70% ગયા હતા બરોબર. એટલે જે કંઈ છે એ આપણે અત્યારે કરીએ છીએ ને એમાં કંઈ ખોટું છે નહીં આપણે કંઈ બરોબર. એટલે એકની સાબિતી તમને આપું હું અત્યારે કે ભાઈ કેવી રીતે જનરલી હોય. હવે જોજો સવર્ગાંક 3 માટે r+r- ઇક્વલ ટુ ખાલી જગ્યા બરોબર. આની સાબિતી આપણે જોવી છે. હવે સવર્ગાંક 3 માટે આપણે વાત કરવાની છે. હવે સવર્ગાંક 3 છે એનો મતલબ એમ થાય કે એક ગોળો છે એ બાજુના 3 ગોળાને સ્પર્શ કરે છે બરોબર. ઓકે, તો હું અહીંયા બરોબર છે. હવે સમજવાનું છે કે અહીંયા છિદ્રની અંદર પણ એક ગોળો છે. ક્વેશ્ચન અહીંયા થોડોક ઊભો થાય છે, તમને કદાચ દેખાવામાં પ્રશ્ન થાય. એક ગોળો વચ્ચે પણ છે ને આ જે વચ્ચેનો ગોળો છે બાકીના 3 ગોળાના સંપર્કમાં છે. સમજો આખી બાબત. હવે તો હું અહીંથી આ ત્રિકોણ દોરું છું. હવે આ જે નાનો ગોળો રહ્યો ને તમારો એ ધન આયન છે, આ નાનો ગોળો છે એ ધન આયન છે તમને ખબર જ હોય, અને આ જે મોટો ગોળો છે એ ઋણ આયન છે બરોબર. તો હવે આને A નામ આપું, અને B નામ આપું, અને C નામ આપું. અહીંથી સેમ અહીંથી આ પ્રમાણે પણ તમે દોરી શકો. આ બાજુ જવું તમે કોઈ પણ એક બાજુના ભાગમાં કટકો કરી શકો. માનો કે અહીંયા હું D આપું અને અહીંયા જે બિંદુ આવ્યું આ બિંદુ એને E આપું બરોબર. હવે અહીંથી આ ગોળો છે એટલે આ ત્રિજ્યા પણ આટલી છે અને પછી આ ત્રિજ્યા પણ ભેગી છે. તો તમે જોવો એ પ્રમાણે આપણે
આની અંદર આવું કહી શકીએ કે ત્રિકોણ DEC માટે હવે સી ખૂણા માટેનું મારે કામ કરવું છે એટલે કોસ લેવાનો છે કોસ સી બરાબર હવે કોસ એટલે તમને ખબર છે કોસ એટલે શું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ આવું તમે ફિઝિક્સમાં ભણતા હો હવે આ સી ની પાસેની બાજુ એટલે કોણ તો કે EC છેદમાં કર્ણ એટલે DC તો કોસ સી હવે આ કેટલો છે તો કે આ ખૂણો તમને ખબર છે આ કાટકોણ ત્રિકોણ છે બધા 60 60 ના હોય બરોબર બરોબર આવો ત્રિકોણ છે કાટકોણ તો ન કહેવાય પણ અને આ જે મોટો ABC કહું છું બરોબર એ ABC ત્રિકોણ છે 60 60 ના છે બરોબર વચ્ચેથી ભાગ પડ્યો તો એ કેટલો થઈ જાય તો કે એ થઈ જાય cos 30 ઇક્વલ ટુ EC એટલે આ મોટો ઋણાયનની ત્રિજ્યા થઈ ઋણાયનની ત્રિજ્યા એટલે R માઇનસ DC તો DC માં બે છે ઋણાયન છે ને ભેગો ભેગો ધન આયન છે ઋણાયન ને ધન આયન બે છે એટલે R પ્લસ પ્લસ R માઇનસ રેડી cos 30 √3/2 કરો √3/2 0.8660 ઇક્વલ ટુ R માઇનસ અપોન R પ્લસ પ્લસ R માઇનસ આવું આપણે અષ્ટફલક માટે ટેક્સ્ટ બુકની અંદર સાબિત કરી ચૂક્યા છીએ તમને ખ્યાલ હશે ટેક્સ્ટ બુકની અંદર આપણે અષ્ટફલક માટે આ બાબત છે એ સાબિત કરેલી છે આને આ બાજુ લઈ લો એટલે આવું થાય 0.8660 R પ્લસ પ્લસ 0.8660 R માઇનસ ઇક્વલ ટુ R માઇનસ અને સામેની બાજુ જવા દો 0.8660 R પ્લસ ઇક્વલ ટુ R માઇનસ માઇનસ 0.8660 R માઇનસ 0.8660 R પ્લસ ઇક્વલ ટુ R માઇનસ અને 1 માંથી બાદ કરી દો 0.1339 બરોબર આને આપણે ત્રિજ્યા ગુણોત્તર જોઈ R પ્લસ અપોન R માઇનસ તો R માઇનસ ને અહીંયા લઈ લો અને સામેની બાજુ જવા દો તો R પ્લસ અપોન R માઇનસ અને સામેની બાજુ જવા દો 0.8660 હા સોરી 0.1339 ભાંગા 0.8660 0.1546 આવે છે 0.1546 જોવો તો તમે એક કોષ્ટકની અંદર કે સવર્ગાંક 3 હોય તો એના માટે કેટલો છે 155 તો 1546 ઇઝ ઇટ ક્લિયર બરાબર એટલે આ પ્રમાણે આપણે દરેક સવર્ગાંક છે એના માટે સાબિતી છે એ આપવાની હોય છે સવર્ગાંક 2 માટે સવર્ગાંક 3 માટે 4 માટે 5 માટે 6 માટે એ પ્રમાણે જનરલી આપણે આગળ ઉપર કામ કરવાનું હોય છે પણ દરેક માટે એ બાબતો આપણે વાત કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી બરાબર એટલે આ બાબતની એક તમારે નોંધ છે એ લેવાની છે રેડી ચલો એટલે આ કોષ્ટક આપણા માટે અગત્યનું છે કેવી રીતે વેલ્યુ આવતી હોય છે એ મેં તમને એકની અંદર સાબિતી કરીને આપી એ પ્રમાણે આટલી બધી આવી બધી કેલ્ક્યુલેશન દરેકની અંદર આવતું હોય તમારે માત્ર આ વેલ્યુ આરે મતલબ છે કે નહીં કોઈ બીજા બરાબર ચાલો હવે જો એક વાત સાથે સાથે અહીંયા કરી દઉં તમને હું છિદ્રોના પ્રકાર ઉપર વાત કરવી છે આપણે કે કેટલા પ્રકારના છિદ્રો હોય ને શું હોય ખાસ કરીને જો વાત કરીએ તો છિદ્રો છે ને 4 પ્રકારના હોય છિદ્રો છે કેટલા પ્રકારના હોય 4 પ્રકારના છિદ્રો હોય એમાંથી હું પહેલા છિદ્રની વાત કરું 1 by 1 ની ચર્ચા કરશું આપણે ત્રિકોણીય છિદ્ર એટલે આ જ થયું બરોબર આજ એટલે કેમ કહેવા માંગુ છું કે આવી રીતે આ વચ્ચે આવ્યું ને છિદ્ર એ વચ્ચેનો તમારો ધન આયન હોય ને બાકીના આ ત્રણે છે કેવા થયા ઋણ આયન થયા તમારા બરોબર એટલે આને કયું છિદ્ર કહેવાય ત્રિકોણીય છિદ્ર અને ત્રિકોણીય છિદ્ર હોય તો આપણે આગળ ભણ્યા કે R પ્લસ અપોન R માઇનસ ઇક્વલ ટુ 0.155 આ ત્રિકોણીય છિદ્ર થયું આ એની વચ્ચેનો
સંબંધ માટેની મેં તમને વાત છે એ કરી કે ધન આયન ને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ આટલો થાય. કોનો? ત્રિકોણીય છિદ્ર માટેની વાત કરી. સેકન્ડ વન, ચતુષ્ફલક છિદ્ર. હવે ચતુષ્ફલક છિદ્રની અંદર શું હોય એ પણ તમને ખ્યાલ છે. શું કરીએ આપણે? તો કે ભાઈ આ ત્રિકોણીય છિદ્રની રચના થઈ હતી, બરોબર? તો આપણે શું કર્યું? તો કે આપણે આના ઉપર એક ગોળો મૂક્યો એટલે પાછળની બાજુએ ચતુષ્ફલક છિદ્રની રચના થઈ. પાછળની બાજુએ ચતુષ્ફલક છિદ્રની રચના થઈ. હવે જો પાછળની બાજુએ ચતુષ્ફલક છિદ્રની રચના થાય તો આપણી પાસે ચતુષ્ફલક માટે વાત છે કે ભાઈ ચતુષ્ફલક છિદ્ર આવે તો શું થતું હોય? તો કે અહીંયા આપણે હમણાં જ ભણ્યા ચતુષ્ફલક માટે કે ભાઈ r+/r- = 0.225. ચતુષ્ફલક છિદ્ર માટે શું થાય? 0.225. આ પ્રકારની વસ્તુ છે એ જનરલી આપણને જોવા મળે, બરોબર? હવે ચતુષ્ફલક છિદ્ર માટે એક બીજી વાત કરું કે અહીંયા ધન આયન છે, ઋણ આયન છે, બરોબર? તો આ ધન આયન અને ઋણ આયન આ બેયની જે ત્રિજ્યા છે એનો સરવાળો આપણે કરવો હોય r++r- = √3a/4 આવું થાય. કોના માટે? ચતુષ્ફલક છિદ્ર માટે, બરોબર? r++r- = √3a/4, બરોબર? એટલે આ વસ્તુ એક નવી તમારા માટે છે. આ જો ત્રિજ્યાનો ગુણોત્તર છે અને આ r++r-, બરોબર, ધન આયન ને ઋણ આયન છે, બરોબર, એ બેનો સરવાળો એ તમે કરો એટલે √3a/ કેટલો આવે? 4. એવી જ રીતે એક ત્રીજું છિદ્ર આપણે જોઈએ જેને આપણે નામ આપીએ અષ્ટફલક છિદ્ર. ચાલો મગજની અંદર થોડું એવું વિચારો જી, આકાર કેવો થાય આનો? તો અષ્ટફલક છિદ્ર હોય તો અષ્ટફલકની રચના આપને ખ્યાલ હોય જનરલી કે ભાઈ કયા પ્રકારે અષ્ટફલક છે એની રચના થતી હોય, કંઈક આવા રીતે તમને ખ્યાલ હશે, બરાબર? અને એ જ રીતે પાછા અહીંયા ગોઠવાતા હોય પરમાણુ, બરોબર? આ પ્રમાણે કંઈક ને વચ્ચે જે છિદ્ર રચાય એને આપણે કહીએ છીએ અષ્ટફલક છિદ્ર, બરોબર? હવે અષ્ટફલક છિદ્ર માટે જો વાત કરો કે r+/r- ત્રિજ્યા ગુણોત્તર તો 0.414 આપણે ભણ્યા. અષ્ટફલક છિદ્ર માટે 0.414, બરોબર? અને અહીંયા r++r- ધન આયન ને ઋણ આયન મતલબ અંતર જો તમે કહો તો એક વસ્તુ વિચારો તમે કે કોઈ પણ તમારી પાસે ઘન છે તો એ ઘનમાં અષ્ટફલક છિદ્ર ક્યાં રચાય જનરલી? માનો કે મારી પાસે આ ઘન છે, બરોબર? તો આ ઘનની અંદર આપણને ખબર છે કે એક અષ્ટફલક છિદ્ર છે એ ક્યાં રચાય છે? કેન્દ્રમાં. અને એક અષ્ટફલક છિદ્ર ક્યાં રચાય? અહીંયા ધારના કેન્દ્રમાં, બરાબર ને? હવે આ અષ્ટફલક છિદ્ર છે, બરોબર, ઋણ આયન છે એ ક્લોઝ પેકમાં ભાગ લે અને આ તમારું ઓક્ટાહેડ્રલ વોઇડ અષ્ટફલક છિદ્ર એટલે આ તમારો ધન આયન થયો. તો ધન આયન આખો આવે એટલે 2r+ આ વત્તા r- અને આ વત્તા r-, બરોબર? એટલે આનો મતલબ એમ છે કે આ આટલું આખું અંતર છે એ કયું થયું? તો કે એ. આનો મતલબ ખરેખર હું આવું કહી શકું આના માટે અષ્ટફલક છિદ્ર માટે કે ભાઈ 2r+ + 2r- = a, મતલબ ધારની લંબાઈ. તો અહીંયા હું લખું કે r+ + r- = a/2. r++ r- = a/2. ઓકે. ચોથા નંબરનું છિદ્ર એના માટે વાત કરું એને કહેવાય ક્યુબિક છિદ્ર. કયું કહેવાય એને? ક્યુબિક છિદ્ર. હવે ક્યુબિક છિદ્રની અંદર શું હોય તો કે ભાઈ જસ્ટ લાઈક ધેટ આવું કંઈક આ ક્યુબ છે તમારો, મતલબ ઘન છે તમારો, આ ઘનની અંદર અહીંયા માનો કે હોલ હોય,
તો એને શું કહેવાય? ક્યુબિક છિદ્ર કહેવાય, ક્યુબમાં છિદ્ર એક, બરોબર. તો અહીંયા r પ્લસ અપોન r માઇનસ 0.732 શું થાય? r પ્લસ પ્લસ r માઇનસ એ શું થાય તમારું? 0.732. આટલું જનરલી એનું આપણે ત્રિજ્યા ગુણોત્તર જોવા મળે, બરોબર. એટલે આ બાબતો અમુકની અંદર નવી હતી તો એ મેં તમને જનરલી ચર્ચા તમારી જોડે કરી, બરોબર. નથિંગ એલ્સ, નવું કંઈ બહારનું નથી આવતું ક્યાંયથી. ચતુષ્ફલક છિદ્રમાં પણ તમે જુઓ તો તમને ખ્યાલ છે કે ચતુષ્ફલક છિદ્રથી જનરલી ઘનના કેન્દ્રમાં 2 તમને જનરલી જોવા મળે, એટલે √3a/4 કર્યું આપણે, બરોબર. 2 હોય એટલે, બાકી તમે r પ્લસ અપોન r માઇનસ કરો તો √3a/2 જેવું થાય, પણ 2 છિદ્ર હોય એની અંદર, એક ઘનની અંદર, બરાબર. ચાલો, તો આ તમારા 4 પ્રકારના છિદ્રો થયા અને એ દરેક છિદ્રની અંદર અથવા તો કોઈ આકારની અંદર આપણે ત્રિજ્યા ગુણોત્તર છે એની વાત કરી કે ભાઈ આ પ્રમાણે આપણને જનરલી ત્રિજ્યા ગુણોત્તર છે એ આટલો જોવા મળે. ધનાયન અને ઋણાયનનો ત્રિજ્યા ગુણોત્તર, અથવા તો ઘણી વખત તમને ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા છે કે અંતર છે એનો સરવાળો પણ પૂછે. ખાસ ધ્યાન આપવાનું અહીંયા કે આ ત્રિજ્યા ગુણોત્તર છે ને આ બે વચ્ચેનું અંતર છે, r પ્લસ r માઇનસ, બરોબર. ધન ગોળો તમારો અને ઋણ ગોળો તમને ખ્યાલ હોય છે એ પ્રમાણે મોસ્ટલી એ જ હોય છે કે ઋણ આયન છે એ ક્લોઝ પેકની અંદર ભાગ લે અને ધન આયન છે એ તમારા ક્યાં ગોઠવાય? તો કે ધન આયન છે એ હંમેશા છિદ્રની અંદર ગોઠવાય, ચતુષ્ફલક છિદ્રમાં અથવા તો અષ્ટફલક છિદ્રની અંદર જનરલી એ ગોઠવાય છે, બરાબર. ચાલો, અમુક વિચિત્ર પ્રકારના જે આયનીય સંયોજનો છે, બરોબર, એ આયનીય સંયોજનો માટે આપણે ચર્ચા કરીએ અને વાત કરીએ કે કેવી રીતે એની અંદર ગોઠવણી છે એ બધી થતી હોય છે, બરાબર. ચાલો, ઓકે. આયનીય સંયોજન માટે આપણે જનરલી વાત કરીએ, શું આપેલું છે એના માટે આ તમે લખી લેજો સાઈડમાં ગમે ત્યાં, બરાબર. ઓકે. અમુક લોકો તો એટલા આરસુડા હશે ને શું કરે ખબર છે, વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી ચાલો ઓકે સાહેબ લખાઈ ગયો આટલું. સાહેબ ચાલુ રાખીને લખીએ તો પછી બેટરી થઈ રહી ને મારે તો. ચાલો, હવે અમુક આયનીય સંયોજનો છે એના ઉપર જનરલી આપણે વાત કરવાની છે, બરાબર. ચાલો, એમાં પ્રથમ તમને હું વાત કરું NaCl. ઘણી વખત આવું પૂછેલું હોય છે કે NaCl છે એ રોક સોલ્ટ ટાઈપ NaCl. કયા ટાઈપ? રોક સોલ્ટ, બરાબર. હવે આ NaCl રોક સોલ્ટની અંદર શું હોય છે બાબા? આમાં હું કંઈ હીરા મોતી ટાઈકા સમજવાની વાત છે આખી. જોજો કે ભાઈ આ તમારું NaCl રોક સોલ્ટ છે, એમાં Cl માઇનસ અને Na પ્લસ માટેની વાત કરું તો કે Cl માઇનસ છે ને તમારા અહીંયા એ CCP રચનાની અંદર ગોઠવાય. શેની અંદર ગોઠવાય? Cl માઇનસ છે એ શેની અંદર ગોઠવાય? CCP. એટલે એવું કહેવાય કે NaCl થી CCP ની અંદર ગોઠવાય છે. હવે જો CCP ની અંદર ગોઠવાતા હોય તો Cl માઇનસ ક્યાં ક્યાં હોય? તો કે CCP ગયો કે FCC, તો બે જગ્યાએ હોય.
એક ખૂણા ઉપર અને બીજું ફલકના કેન્દ્રમાં. બરોબર. ખૂણા ઉપર કેટલા હોય તો કે 8 × 1/8 = 1 અને 6 × 1/2 = 2 3 ટોટલ 4. Na પ્લસ ક્યાં હોય તો કે Na પ્લસ છે એ અષ્ટફલક છિદ્રમાં હોય. હવે તો આપણને એ ખબર હોવી જોઈએ કે અષ્ટફલક છિદ્ર ક્યાં રચાય તો કે અષ્ટફલક છિદ્ર બે જગ્યાએ ઘનના કેન્દ્રમાં. કેટલા રચાય તો કે એક અને બીજું તો કે ધારના કેન્દ્રમાં. ધાર કેટલી હોય તો કે 12. કેટલો ભાગ રોકાયો 1/4 3 ટોટલ 4. ટોટલ 4. સમજમાં આવે છે કંઈક? આવું તો આ કંઈક નવું દેખાય. આવું કંઈ ખ્યાલ નહોતો પહેલા. આવું કંઈ NaCl ની અંદર બરોબર વાત એ જ છે. જો નવું કંઈ નથી. ઋણ આયન સીસીપી ની અંદર ગોઠવાય, ક્લોઝ પેકમાં ગોઠવાય ને ધન આયન છિદ્રમાં ગોઠવાય, કાં તો ચતુષ્ફલકમાં કાં અષ્ટફલકમાં. વાર્તા પૂરી. તો Cl - સીસીપી ની અંદર ગોઠવાય તો સીસીપી ક્યાં હોય તો કે ખૂણા ઉપર ને ફલકના કેન્દ્રમાં ગોઠવાય પરમાણુ. તો ત્યાં ગોઠવા તો એ 4 થયા, અહીંયા ગોઠવા તો એ 4 થયા. એનો મતલબ એમ કે ધન આયન અને ઋણ આયન છે એનો જો હું સવર્ગાંકની વાત કરું તો ધન આયન ને ઋણ આયનનો સવર્ગાંક થાય 4/4. NaCl ની અંદર કેટલો થયો ધન આયન ને ઋણ આયનનો સવર્ગાંક 4/4. આટલો સવર્ગાંક છે એ આપણને જોવા મળ્યો. બરાબર. કોણ કોણ ક્યાં ક્યાં હોય એ એકદમ સીધું અને સરળ છે. એમાં ક્યાંય કોઈ મોટો પ્રશ્ન નથી. બરોબર. એટલે આ બાબત ખાસ તમારા માટે અગત્યની છે. બરોબર કે કોણ ક્યાં હોય, કેવી રીતે ગોઠવાયેલો હોય. આઈ એમ સોરી ફોર ધેટ. 4/4 ન થાય, આ થશે 6/6. સાહેબ તો હવે આ સમજાવો. આ 6/6 ક્યાંથી એવું? 4/4 તો ખબર પડતી હતી. એટલે આ જનરલી એવું હોય કે 4 આ ને 4 આ એટલે ટોટલ 4/4. એટલે NaCl પ્રકારનું બંધારણ થાય કે Na4 ને Cl એ 4. એટલે આપણે કોમન કાઢતા ખબર ને XY પ્રકારનું હોય તો કોમન કાઢીને જવા દેતા આપણે. એટલે NaCl નું બંધારણ થાય. Na4 હોય, Cl પણ 4 હોય. પણ આનો સવર્ગાંક 6/6 થાય. 6/6 નો મતલબ શું તો કે 6/6 નો મતલબ એમ થાય કે એક Cl - 6 Na+ સાથે જોડાયેલા હોય અને એક Na+ 6 Cl - આયન સાથે જોડાયેલી હોય. કેવી રીતે હોય તો કે કંઈક આવી રીતે. જો એક વખત બંધારણ દર્શાવું છું, કારણ કે દરેક વખતે બંધારણમાં તો પછી થોડુંક ટફ પડે. થોડુંક જ પડે, બહુ જાજુ ન પડે. પણ દરેક વખતે એક ને એક વાત કર્યો તો એનો કંઈ ખાસ મતલબ ન રહે. બરાબર. આ તમારી સામે મેં એક FCC નો ઘન દોર્યો. CCP નો કયો કે FCC નો કયો. હવે જોજો આખી વસ્તુ કોણ કોણ ક્યાં છે એ મુખ્ય મુદ્દો છે. તો કે Cl- છે એ ખૂણા ઉપર ને ફલકના કેન્દ્રમાં છે. ક્યાં છે તો કે હાલો હું ખૂણા ઉપર દોરું છું. આ બધા આ ખૂણા થાય ને 8 ખૂણા આ ઘનના જોજો. અને 6 ફલકના કેન્દ્ર. આ ફલકનું કેન્દ્ર અહીંયા, આ ફલકનું કેન્દ્ર અહીંયા, આ ફલકનું કેન્દ્ર અહીંયા, આ ફલકનું કેન્દ્ર અહીંયા અને આ ફલકનું કેન્દ્ર અહીંયા અને આગળની ફલકનું કેન્દ્ર અહીંયા. આ કોણ થયું? Cl- થયા. આ જે થયા એ કોણ થયા? Cl-. બરોબર. હવે અષ્ટફલક છિદ્ર ક્યાં હોય તો કે ધારના કેન્દ્રમાં અને એક હોય ઘનના કેન્દ્રમાં. બરોબર. તો ગ્રીન કલરથી હું શું દર્શાવું? Na+. હાલો આ ધાર એનું કેન્દ્ર, આ ધાર
એનું કેન્દ્ર, આ ધાર એનું કેન્દ્ર, અહીંયા એનું કેન્દ્ર. રેડી? આ કેન્દ્ર આવે છે ને, આ કેન્દ્ર બધા આ ધારનું કેન્દ્ર, આ ધારનું કેન્દ્ર અહીંયા. બરોબર? આ ઊભી ધારનું કેન્દ્ર અહીંયા, આ ઊભી ધારનું કેન્દ્ર અહીંયા. 1 by 1 જ આવશે. આ ઊભી ધાર છે તો એનું કેન્દ્ર અહીંયા. થઈ ગયા બધા? બરાબર. કેલ્ક્યુલેશન કરો તો તમને ખ્યાલ પડી જાય કે માનો કે તમે આ આયનને પકડો, કે આયનને પકડો, આને પકડો, આ તમારો કોણ છે? ઘાટો મેં કરી દીધો એને પ્લસ, એની બાજુમાં ઋણાયન ગણો, 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. બરોબર? તો એટલા માટે આનો સવર્ગાંક છે એ કેટલો થાય? 6 થાય. ધનાયનનો સવર્ગાંક 6 અને ઋણાયનનો પણ સવર્ગાંક કેટલો થાય? 6. એટલા માટે આનો સવર્ગાંક 6:6 આવો એનો સવર્ગાંક છે એ જનરલી આપણને જોવા મળે. બરોબર? એટલે આ બાબત એક તમારે મગજની અંદર રાખવાની છે કે કેટલો સવર્ગાંક કોનો થાય. બરોબર? આ NaCl સ્ટ્રક્ચરની આપણે વાત કરી. હવે અહીંયા તમે માનો કે ત્રીજા ગુણોત્તર તમારે NaCl સ્ટ્રક્ચરની અંદર જોતો હોય તો તમને ખબર છે કોણ 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 છે. આ ઋણાયન છે તમારો R-, R-, આ R+. હવે તમે આનું અંતર લ્યો એટલે આખું તમને ખબર છે કેટલું અંતર થાય. આ ધારની લંબાઈ A થઈ, ધન આયન તમારો આખો આવી ગયો કે ન આવી ગયો અહીંયા, એટલે R વાળો 2 ભાગ આવી ગયો, આટલો અને આટલો 2, આ અડધો ને આ અડધો. એટલે આનો મતલબ આવો થાય. આની અંદર જો તમે લખો તો કે ભાઈ 2R+ + 2R- = A, તો R++ R- = A/2, કે ધન આયન ને ઋણ આયનનો સરવાળો અંતર એ કેટલું થાય? તો કે ધાર ભાગ્યા 2. સીધી સિમ્પલ વાત છે. હમણાં જ મેં તમને કીધું તો અષ્ટફલકમાં આવું થાય તો આ જ છે, આ નવું કાંઈ છે નહીં. બરોબર? ઓકે, ચાલો. હવે NaCl જેવા બંધારણો બીજા કોણ કોણ ધરાવી શકે? NaCl જેવા, રોક સોલ્ટ જેવા બંધારણ બીજા કોણ કોણ ધરાવી શકે? તો અહીંયા ફોર એક્ઝામ્પલની અંદર કહું હું તમને, LiX, NaX, KX, RbX અને એક છે NH4X. અને પછી બીજું તમને કહી દઉં કે સમૂહ 2 ના ઓક્સાઇડ અને સલ્ફાઇડ. એ દરેકનું બંધારણ છે એ રોક સોલ્ટ જેવું હોય. દરેકનું બંધારણ છે કેવું હોય? રોક સોલ્ટ જેવું આ દરેકનું બંધારણ છે એ તમને જોવા મળે. બરોબર? પણ આ એક્ઝામ્પલ કરતાં એક આ વસ્તુ તમારે જોવાની છે કે રોક સોલ્ટમાં શું હોય, કેવું હોય, એમ બસ, નથિંગ એલ્સ. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ ઉપર જે દરેકમાં વધારે આની જેમ લાંબી વાતો નહીં કરું. હવે હું સીઝિયમ ક્લોરાઇડ, આના જેવું બંધારણ. સીઝિયમ ક્લોરાઇડમાં હું તમને હમણાં વાત કરતો હતો એમ કે સીઝિયમ ક્લોરાઇડ હોય તો એની અંદર 2 આયનો પડે, Cl- CS+. તો આમાં જે Cl- છે એ BCC પ્રકારની રચના છે એ જનરલી ધરાવે. બરોબર? બરોબર? આખું જે સ્ટ્રક્ચર છે સીઝિયમ ક્લોરાઇડ, આખું સ્ટ્રક્ચર BCC હોય, કોઈ એક BCC નહીં. એટલે Cl- છે ને આમાંથી એ ખૂણા પર હોય અને સીઝિયમ પ્લસ એ ક્યાં હોય? ઘનના કેન્દ્રમાં હોય. બરોબર? તો સિમ્પલ અને સીધી બાબત છે કે Cl- 8 ખૂણાઓ પર સીઝિયમ પ્લસ એના કેન્દ્રની અંદર હોય તો આનો સવર્ગાંક સીધી અને સિમ્પલ બાબત છે કે સીધો તમને જોવા મળશે કેટલો? 8:8. કેટલો જોવા મળશે તમને આમાં? સીઝિયમ ક્લોરાઇડમાં એનો સવર્ગાંક 8:8 પ્રકારે તમને સવર્ગાંક છે એ આનો તમને જોવા મળવાનો છે. બરોબર? હવે આમાં તમે એ પ્રકારે વાત કરો, બરોબર, તો આનું ધન આયન ને ઋણ આયનની ત્રિજ્યા ગુણોત્તર આપણે ખબર જ છે, સીધો આપણે આગળ તારવેલો જ છે, √3a = 4r. તો r = √3a/4. પણ જો હું આવું કહું કે R++ R- બીજો ભેગો લઉં તો આ શું થઈ જાય? તો કે મેં તમને આગળ શીખવાડેલું છે, √3a/2. શું થઈ જાય? √3a/2. આ પ્રકારનું જનરલી તમને સીઝિયમ ક્લોરાઇડની અંદર જોવા મળે. બરોબર? કારણ કે એનું બંધારણ તમે સીઝિયમ ક્લોરાઇડનું જોવો
એટલે કોણ કોણ ક્યાં હોય તો કે દરેક ઘનના ખૂણા ઉપર Cl માઇનસ હોય અને ઘનના કેન્દ્રમાં કોણ હોય સીઝિયમ પ્લસ આયન હોય. માનો કે હું સિમ્પલ તમને ખાલી ઘન કહું, અહીંયા એક જ ઘન નાનો એવો આખો લેટિસની વાત નહીં કરું, એક જ ઘનની ખાલી વાત કરું. બરોબર, તો આમાં આ દરેક ખૂણા ઉપર ઋણ આયન છે અને અહીંયા આ કેન્દ્રમાં ધન આયન છે. તો તમે માપો તો BCC ની જેમ જ થયું. જો આ અંતર આપણે અહીંથી આમ માપીએ, ખરેખર અહીંથી આમ ન હોય, આખું અહીંથી આમ મપાતું હોય. બરોબર, એટલે આ બે માપો એટલે સમા સરખું જ થયું. તમારે એ માપો તો એ BCC ટાઈપ જ થઈ ગયું આખું. તમે જોવો છો જનરલી આપણે આગળ ભણેલા છીએ આખું, એટલે આ આખું ખરેખર આમ 3 3 1 2 3 આ એકબીજાને અડેલા હોય, તમને ખબર છે આ બાબતની. બરોબર, તો એ BCC ટાઈપ જ થયું. તો એનો ધન આયન ઋણ આયન ત્રિજ્યા ગુણોત્તર સરવાળો છે ત્રિજ્યાનો એ પ્રમાણે જ થાય. બરોબર, આખામાં લ્યો તો શું થાય તો કે જો તમે આખામાં લ્યો, બરોબર, તો આ બધાય ધન થઈ જાય. ટૂંકમાં ધન મતલબ ઋણ, આ બધાય તમારા જે છે ખૂણા ઉપર 1 2 3 અહીંથી આ બધાય, માત્ર આ દરેક ઘનના કેન્દ્રમાં પછી કોણ ગોઠવાઈ જાય સીઝિયમ પ્લસનો ધન આયન છે એ તમને જોવા મળે. બરોબર, આવી રીતે કહેવાનો મતલબ મારો આખો આવો છે કે માનો કે બરોબર, આ પ્રકારે ઘન હોય તો દરેક ખૂણા ઉપર અહીંયા આ દરેક ખૂણા ઉપર એવરીવન દરેક ખૂણા ઉપર તમારો ઋણ આયન છે. કોણ Cl માઇનસ છે ને, દરેક ખૂણા ઉપર Cl માઇનસ છે. હવે ઓલો ક્યાં છે ધન આયન તો કે ભાઈ ધન આયન બીજે ક્યાંય નહીં, આ દરેક ઘનના કેન્દ્રમાં, એક ઘનના કેન્દ્રમાં અહીંયા હોય, એક ઘનના કેન્દ્રમાં અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક આ ઘનના કેન્દ્રમાં, એક આ ઘનના કેન્દ્રમાં, એક આ ઘનના કેન્દ્રમાં, એક આ ઘનના કેન્દ્રમાં. તો અહીંથી આ 8 એ 8 હારે જોડાતો હોય આમ આવી રીતે. બરોબર, આ પ્રકારે જનરલી દરેક સાથે જોડાતો હોય. બરોબર, એટલે મેં એક જ ઘન અંદરથી તમને કાઢી તમને એક આ બતાવ્યું, આ પ્રમાણે તમને દરેક ઘનની અંદર એ જોવા મળે. આ કયું બંધારણ થયું તમારું CsCl જેવું, સીઝિયમ ક્લોરાઇડ જેવું બંધારણ છે એ તમને જનરલી જોવા મળે. બરોબર, આ સીઝિયમ ક્લોરાઇડ જેવું બંધારણ છે, આના એક્ઝામ્પલની અંદર આપણને આપેલા છે અહીંયા સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ, TiCl, TiBr, TiCN અને TIS, સોરી TIS નહીં, CAS, એ પણ આવા પ્રકારનું બંધારણ છે એ જનરલી ધરાવે. બરાબર, ચાલો ઓકે. ત્યાર પછી ઉપર વાત કરીએ આપણે ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ પ્રકારના બંધારણની અંદર આપણે વાત કરવી છે કે ઝિંક બ્લેન્ડ પ્રકારના બંધારણની અંદર કેવી રીતે રચના છે એ આખી ગોઠવાતી હોય છે, કોણ કોણ ક્યાં ક્યાં હોય છે. તો જો
ઝિંક બ્લેન્ડની અંદર કેવું છે, આ ZnS છે, તો અહીંયા હું લખું સલ્ફર 2 માઇનસ, અહીંયા લખું Zn2 પ્લસ. તો સલ્ફર 2 માઇનસ છે અહીંયા તમારો એ સીસીપીની અંદર ગોઠવાય છે અને Zn2 પ્લસ તમારો 50% ચતુષ્ફલક છિદ્રમાં. યસ, 50% ચતુષ્ફલક છિદ્રમાં. તો તમને ખબર છે સીસીપીમાં હોય તો એની સંખ્યા 4, ચતુષ્ફલક છિદ્ર 8, પણ 50% છે તો એ કેટલા થાય? 4 થાય. તો અહીંયા તમે જો સવર્ગાંક માટેની વાત કરો ધન આયન અને ઋણ આયન બેયના, તો એ સવર્ગાંક થઈ જાય તમારો 4:4. કેટલો થઈ જાય? 4:4. અને 50% ચતુષ્ફલક છિદ્રની અંદર છે. હવે તમને 4 સંખ્યા ખબર પડે. સીસીપી હોય એટલે ક્યાં હોય? તો કે ખૂણા ઉપર અને ફલકના કેન્દ્રમાં. ચતુષ્ફલક છિદ્ર એ દરેક ઘનના કેન્દ્રમાં તમને જોવા મળે. 2 હોય, સીસીપીમાં 4 હોય તો 8, પણ 50% છે એટલે એકાંતરે ગોતો. હવે જો આવું જ બંધારણ ઝિંક બ્લેન્ડ છે, આ ઝિંક બ્લેન્ડને બદલે જો વુડઝેટ થઈ જાય, ZnS જ આવે, પણ જો ઈ ZnS વુડઝેટ પ્રકારનું બંધારણ આવે તો આમાં આટલો જ ચેન્જ આવે કે ZnS માં સલ્ફર 2 માઇનસ એ HCP ની અંદર હોય અને Zn2 પ્લસ એ 50% ચતુષ્ફલક છિદ્રમાં હોય. બરોબર? ઓલું છે એ ક્યાં હોય? HCP માં હોય, આ આની અંદર હોય. બરોબર? એટલે આનો સવર્ગાંક પણ ધન આયન ઋણ આયનનો કેટલો તમને જોવા મળે છે? 4:4 પ્રકારે જનરલી આપણને એનો સવર્ગાંક છે એ જોવા મળે છે. બરોબર? ત્યાર પછી પાંચમું બંધારણ છે એના ઉપર વાત કરીએ આપણે. CaF2 ફ્લોરસ્પાર, ફેલ્ડસ્પાર, જે કંઈ તમે આને કહેતા હોય એ, અથવા તો આને ફ્લોરાઇટ બંધારણ કહેવાય. હવે આ બે બંધારણ છે ને એની અંદર થોડું એવું ઉલટું કામ છે. ઉલટું કામ એટલે કેવું? તો કે આ જે CaF2 છે એમાં કેલ્શિયમ +2, હું આમ લખું, જોજો, ફ્લોરિન માઇનસ. આ કેલ્શિયમ +2 છે ને એ રચના કરશે લેટિસની, જોજો આખી વસ્તુ, CCP. અને ફ્લોરાઇડ માઇનસ આયન બધા ચતુષ્ફલક છિદ્રમાં, ઓકે, બરાબર છે, બધા ચતુષ્ફલક છિદ્રમાં. બરાબર? એટલે અહીંયા તમે જો જોવા જશો તો તમને બરાબર સવર્ગાંક છે એ કંઈક સમથિંગ આ પ્રમાણે ઋણાયન ધન આયન હોય, ઉલટું હોય, ઉપર ઋણાયન હોય, નીચે ધન હોય. અહીં કણે હું જો ધન આયન ઋણ આયન લખું છું એટલે 4:8 થઈ જાય. કેલ્શિયમ સીસીપી રચે. અહીંયા એક નવું આવે છે, આ ખાસ મગજમાં રાખવાનું ફ્લોરાઇડમાં. અત્યાર સુધી મેં તમને કીધું તો જનરલી ઋણ આયન ક્લોસ્પેકની રચના કરે, પછી સીસીપી હોય, HCP હોય, સાદો ઘન હોય, BCC હોય, FCC હોય, કોઈ પણ હોય. પણ અહીંયા ફ્લોરાઇડ બંધારણની અંદર કેલ્શિયમ છે એ સીસીપીની રચના કરે છે. એવી જ રીતે આવું જ બંધારણ એક આવે એન્ટી ફ્લોરાઇડનું. Na2 એન્ટી ફ્લોરાઇડ. આ એન્ટી ફ્લોરાઇડ બંધારણ છે, આની અંદર કઈ સમથિંગ આવું જ આવે, Na2O. આમાં સોડિયમ છે પ્લસ અને અહીંયા ઓક્સિજન 2 માઇનસ. અહીંયા સોડિયમ પ્લસ રચના કરશે સીસીપીની, સોરી ઊંધું છે, અહીંયા ઓક્સાઇડ 2 માઇનસ Na પ્લસ. અહીંયા ઓક્સાઇડ માઇનસ સીસીપીની રચના કરશે સોડિયમ પ્લસ બધા ચતુષ્ફલક છિદ્રમાં. બરોબર? તો અહીંયા ધન આયન 4, ઋણ આયન તમારો, ધન આયન 8, ઋણ આયન તમારો 4 થશે. એટલે અહીંયા તમે જુઓ તો એ થશે 8:4. બરોબર? અને લાસ્ટ બહુ પૂછાતું નથી પણ કદાચ ક્યારેક આવી જાય છે, 7 નંબર TiO2 રૂટાઇલ. બરોબર? તમે કદાચ એક્ઝામ્પલની અંદર જોયું હશે, ઘન અવસ્થામાં આપણે આ રૂટાઇલ છે.
બરોબર, TiO2 ટિટેનિયમ +4 ઓક્સિજન 2 એમાં ટિટેનિયમ વિકૃત BCC ની રચના કરે છે અને ઓક્સાઇડ 2 અષ્ટફલક છિદ્રની અંદર ગોઠવાય છે. અહીંયા 6:3 થશે કારણ કે વિકૃત BCC રચના કરે છે એટલે 6:3. 6:3 માં તમને ખબર હવે પડે, બરોબર, કેવી રીતે કેમ 6:6, બરોબર, એમ તમને આ ખબર પડે કે હવે કયા પ્રકારે જનરલી અહીંયા ગોઠવણી છે એ થયેલી છે. બરાબર, તો અહીંયા એક ઝિંક બ્લેન્ડ, વુડઝાઇટ, બરાબર, એવી જ રીતે કેલ્શિયમ ફ્લોરાઇડ, એન્ટી ફ્લોરાઇડ, આ બધાય જે છે આટલા માટે આમાં R++R-√3a/2 થશે. શું થશે? √3a/2. કાં તો એ ચતુષ્ફલક છિદ્રમાં છે ને કાં તો એ અષ્ટફલક છિદ્રની અંદર છે દરેકમાં. એટલે આ પ્રકારે એનો R++R- છે એ જનરલી a/2 નહીં, by4 તો અહીંયા છે સીઝિયમ ક્લોરાઇડમાં. ધનાયન ઋણાયન ત્રિજ્યાનો સરવાળો આ ખાસ જોવાનું છે, બરોબર, જે આપણે જોવા મળે છે √3a/4, બરોબર. આ બારની બાબતો છે બધી કે જે જનરલી તમને કદાચ બાય ચાન્સ એક્ઝામની અંદર પૂછવામાં આવે તો આપણને ખ્યાલ પડવો જોઈએ કે કેવી રીતે આનો આન્સર છે એ આવે છે, બરોબર. એક હજુ નાની એવી બાબત છે, જો અહીંયા મેં તમને એકની અંદર સ્પષ્ટતા કરી કે આખું કેવી રીતે હોય, બરોબર, પછી આ દરેકની અંદર આ બેની અંદર મેં તમને એક્ઝામ્પલ સહિત સમજે કે કેવી રીતે હોય. પછી દરેકની અંદર એ વાત આપણે કરી નથી, પણ માત્ર વાત કરી કે આ અહીંયા હોય, આ આવી રીતે હોય, એટલે તમને ખ્યાલ પડે કોણ ક્યાં જાય, કેવી રીતે કોણ દૂર થાય તો કેવું બંધારણ થાય એ પણ તમને જનરલી ખબર પડે. બરાબર, ઓકે, ચાલો એક નાની એવી બાબત છે એની ચર્ચા કરું. અહીંયા બહુ પૂછાતું નથી પણ કદાચ બાય ચાન્સ પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ એનો. હવે ઘણી વખત આવું પણ જોવા મળે છે NaCl નો સવર્ગાંક 6:6 માંથી 8:8 માં થાય છે. આવું ક્યારે બને? જો તો સવર્ગાંક 6 ને બદલે 8, તો આનો મતલબ એમ છે કે પેકિંગ વધ્યું. હવે ઘન પદાર્થોની અંદર પેકિંગ ક્યારે વધે તો ખાસ કરીને વાત કરું તો જો તમે ખૂબ જ એની ઉપર દબાણ વધારો તો NaCl છે, રોક સોલ્ટ છે, એ CaCl જેવું બંધારણ ધરાવે. જો આખો જો CaCl બની ન દેવો એના જેવું બંધારણ ધરાવે BCC ટાઈપનું, એટલે એનો સવર્ગાંક 8 જેમ કેવો થઈ જાય? 8 થઈ જાય. સમજમાં આવે? એના કરતા ઉલટું કે જો CaCl જેવું બંધારણ થઈ ગયું NaCl નું 8:8 નું, તો જો તમે એમાં તાપમાન વધારો તો એ પાછું બંધારણ NaCl જેવું આવી જાય. આ વન લાઇનર વાત છે, ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં તમને જોવા નહીં મળે, પણ બાય ચાન્સ JEE એડવાન્સની અંદર આ ક્વેશ્ચન છે એ પૂછાયેલો છે બેઠો. બરાબર, એટલે આ બાબતની એક નોંધ લેવાની સાથે સાથે કે NaCl છે એનું બંધારણ અથવા તો NaCl નો સવર્ગાંક 6:6 માંથી 8:8 ક્યારે થઈ જાય?
તો આ જે 6:6 માંથી 8:8 જ્યારે થઈ જાય છે એટલે CaCl જેવું બંધારણ ધારણ કરે જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ ખૂબ કરવામાં આવે ત્યારે એક વાત નો ડાઉટ છે કે સાહેબ ઘન પદાર્થો છે એને પ્રેશર લાગુ પડતું નથી, ઓકે બરોબર, પણ અતિશય પ્રેશર કરવામાં આવે એની ગોઠવણી છે એ બદલાય છે ને એ NaCl ટાઈપ સ્ટ્રક્ચરમાંથી CaCl ટાઈપ સ્ટ્રક્ચરની અંદર થાય એટલે એનું 8:8 રૂપાંતર પામે અને પાછું તમે તાપમાનનો વધારો તો પાછું એની ફોર્મલ પરિસ્થિતિ 6:6 અંદર આવી જાય, બરોબર, ઓકે. ચાલો આટલું આપણને ઘન અવસ્થાની અંદર જનરલી જોવા મળે છે, બરાબર. ચાલો આનાથી વધારે એક્સ્ટ્રા કંઈ લગભગ મારા ખ્યાલથી ટેક્સ્ટ બુકની અંદર કે ક્યાંય મારા ખ્યાલથી બહુ કંઈ ખાસ છે નહીં, બરોબર. ચાલો ઓકે, અહીં સુધી રાખીએ આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું, બરોબર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.